એક વૃષભ રાશિ માટેનું પ્રથમ શ્લોક શરૂ કરું છું, જેમાં 30 વર્ષ પછી શનિદેવ હાથી પર સવારીથી શરૂ થતો રાજયોગ કેવી રીતે જીવનમાં પરિવર્તન લાવશે। જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિદેવ અલગ અલગ વાહનો પર સવારી કરે છે, કાગડો, ઘોડો, ગધેડો, હાથી વગેરે। જ્યારે શનિદેવ હાથી પર સવારી કરે છે ત્યારે તેને સૌથી શુભ માનવામાં આવે છે। હાથી સંપત્તિ, રાજસત્તા, વૈભવ અને પ્રતિષ્ઠાનું પ્રતીક છે, એટલે કે આ સમયગાળામાં જે રાશિ પર શનિદેવની કૃપા વરસે છે તેને જીવનમાં રાજા સમાન સુખ મળે છે। વૃષભ રાશિની પ્રકૃતિ અને શનિનું સ્થાન વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે, જે ભોગવિલાસ, સુખ, ધન, કળા, પ્રેમ અને વૈભવનો કારક છે। જ્યારે શનિ કર્મફલદાતા અને શુક્ર ભોગવિલાસકારક એકબીજા સાથે શુભ સંબંધ બાંધે છે ત્યારે આ રાશિના જાતકોને વિશાળ ધન પ્રાપ્તિ, અચાનક જમીન મકાન લાભ, રાજકીય ક્ષેત્રે સફળતા, વૈભવી જીવન, સામાજિક પ્રતિષ્ઠા મળવાની શક્યતા રહે છે। રાજયોગની શરૂઆત વૃષભ માટે મુખ્ય સંકેત જ્યારે શનિ હાથી પર સવારી કરીને વૃષભ રાશિને આશીર્વાદ આપશે ત્યારે નીચે મુજબના પરિવર્તનો દેખાશે। 1. ધનલાભનો વરસાદ, અચાનક સ્થાવર મિલકત, વારસાગત સંપત્તિ, વ્યવસાયમાં ચોંકાવનારી વૃદ્ધિ થશે। 2. કારકિર્દીમાં પ્રગતિ, નોકરીમાં ઉચ્ચ પદ, પ્રમોશન, મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળશે। 3. લગ્ન અને પરિવાર સુખ, અવિવાહિતોને લગ્ન માટે શુભ સંયોગ, દાંપત્ય જીવનમાં મીઠાશ। 4. વ્યવસાયિક સફળતા, વેપારીઓને નવો કરાર, આંતરરાષ્ટ્રીય લેવલ પર સફળતા। 5. રાજકીય પ્રભાવ, જે લોકો રાજકારણમાં છે તેઓ માટે અચાનક જનપ્રિયતા અને સત્તા મેળવવાનો સમય। 6. માન સન્માનમાં વધારો, સમાજમાં પ્રતિષ્ઠા, લોકોને પ્રેરણા આપનાર સ્થાન। પછીનું વૃષભ રાશિનું ભવિષ્ય પાયો મજબૂત કરાવવાનો સમય। શનિ નવા રસ્તા ખોલશે, નોકરી વ્યવસાયમાં પ્રગતિ, અચાનક ધનલાભ, નવા ઘરની ખરીદી, વૈભવી જીવન। રાજયોગની પ્રબળ શરૂઆત, સમાજમાં નામ, માન સન્માન, રાજકીય કારોબારી ક્ષેત્રે મોટી સિદ્ધિ, જીવનનો સુવર્ણ સમય, સંતાનોની પ્રગતિ, વૈભવી જીવન, આંતરરાષ્ટ્રીય લેવલ પર પ્રસિદ્ધિ। 1. દર શનિવારે શનિ મંદિરે તેલનો દીવો કરવો। 2. કાળા તિલ, ઉડદ, કાળો કપડો દાન કરવો। 3. પીપળાના વૃક્ષની પૂજા અને પરિક્રમા કરવી। 4. ઓમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો રોજ 108 વખત જાપ કરવો। 5. ગરીબો અને શ્રમિકોને મદદ કરવી। 2. વૃશ્ચિક રાશિના જાતકોનું જીવન હંમેશા સંઘર્ષ અને રહસ્યોથી ભરેલું રહે છે। આ રાશિના લોકો દૃઢ નિશ્ચય, આંતરિક શક્તિ અને અડગ મનોબળ માટે જાણીતા છે, પરંતુ ઘણીવાર તેઓના જીવનમાં પ્રગતિ ધીમે ધીમે આવે છે। જ્યારે શનિદેવ 30 વર્ષ પછી હાથી પર સવારી કરશે ત્યારે વૃશ્ચિક રાશિ માટે એક અદ્ભુત યુગ શરૂ થશે। આ રાજયોગ તેમને એટલી તાકાત આપશે કે તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં નેતૃત્વની ભૂમિકા ભજવી શકશે। વૃશ્ચિક રાશિ માટે રાજયોગના મુખ્ય સંકેતો। 1. કારકિર્દી અને વ્યવસાય ઉચ્ચપદ, વૃશ્ચિક રાશિના લોકો માટે નોકરીમાં ઉચ્ચપદ પ્રાપ્ત કરવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે। વ્યવસાયિક સફળતા, જો તેઓ બિઝનેસમાં છે તો નવા કોન્ટ્રાક્ટ, વિદેશી સોદા અને સરકારની મંજૂરીથી મોટો લાભ મળશે। ટેકનોલોજી અને સંશોધન, વૃશ્ચિક રાશિના લોકો વિજ્ઞાન, સંશોધન અને ટેકનોલોજી ક્ષેત્રમાં મોટી સિદ્ધિ મેળવી શકે છે। 2. ધનપ્રાપ્તિ અને વૈભવ, જમીન મકાન સંબંધિત અદાલતી કેસોમાં જીત મળશે। અચાનક ધનપ્રાપ્તિ, લોટરી, વારસો, પ્રોપર્ટી થઈ શકે છે। બેન્કિંગ અને રોકાણ ક્ષેત્રમાં નફો વધશે। 3. સામાજિક અને રાજકીય સ્થા, સમાજમાં વિશેષ માન સન્માન મળશે। કેટલાક વૃશ્ચિક રાશિના લોકો રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરશે અને લોકપ્રિયતા મેળવશે। નેતૃત્વ કરવાની તાકાત વધશે। 4. પરિવાર અને લગ્નજીવન, લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ સમાપ્ત થશે। દાંપત્ય જીવનમાં સુખ શાંતિ વધશે। સંતાન તરફથી ગૌરવ મળશે। 5. આધ્યાત્મિક પ્રગતિ, શનિદેવની કૃપાથી આધ્યાત્મિક ઉન્નતિ થશે। યાત્રા, તીર્થ અને ધાર્મિક કાર્યોમાં રસ વધશે। ગુપ્ત વિદ્યા, તંત્ર મંત્ર અને જ્યોતિષ તરફ આકર્ષણ વધશે। 1. 2025મી શરૂ થતા 7 વર્ષનો સમય જીવનમાં ક્રાંતિ લાવશે। 2. જમીન, વાહન અને ઘર ખરીદવાની તકો મળશે। 3. નવા પાર્ટનરશિપથી અણધાર્યો લાભ થશે।
4. રાજકારણમાં પ્રવેશ કરનારા વૃશ્ચિક જાતકોનું નામ રાષ્ટ્રીય સ્તરે ચમકશે. 5. પરિવારમાં એકતા અને આનંદનું વાતાવરણ રહેશે. 6. જાતકોના સંતાનોને વિશેષ સફળતા મળશે. 7. કલાક્ષેત્ર, ફિલ્મ અને મીડિયા ક્ષેત્રમાં વૃશ્ચિક રાશિના લોકોને મોટી સિદ્ધિ મળશે. 8. મહાન લોકો સાથે સંપર્ક વધશે, જે જીવન બદલાવી દેશે. 9. અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે. 10. લાંબા ગાળાનો રાજયોગ, જીવનભર માન, સન્માન અને પ્રતિષ્ઠા મળશે. વૃશ્ચિક રાશિના લોકો માટે શનિદેવ હાથી પર સવારી કરે ત્યારે તેમનું જીવન અંધકારમાંથી પ્રકાશ તરફ જશે. જે કાર્યો વર્ષો સુધી અટકેલા હતા, તે અચાનક પૂર્ણ થશે. જીવનમાં નવી દિશા અને નવી તાકાત મળશે. તેઓ પોતાના જ્ઞાન અને દૃઢ મનોબળથી જીવનમાં રાજયોગની મજા માણશે. 3. કુંભ રાશિના લોકો બુદ્ધિશાળી, માનવતાવાદી અને નવી દિશામાં વિચારવા માટે જાણીતા છે. તેઓ હંમેશા ભવિષ્યમુખી વિચારસરણી રાખે છે અને સમાજ માટે કંઈક નવું કરવાનું ઈચ્છે છે. પરંતુ ઘણીવાર તેમની મહેનતને યોગ્ય પ્રમાણમાં ફળ મળતું નથી. શનિદેવ કુંભ રાશિના સ્વામી છે. એટલે જ્યારે 30 વર્ષ પછી શનિદેવ હાથી પર સવારી કરશે ત્યારે કુંભ રાશિના લોકો માટે તે અસાધારણ શુભ સંયોગ સાબિત થશે. આ રાજયોગ તેમને જીવનના દરેક ક્ષેત્રમાં વિજયી બનાવશે. 1. કારકિર્દી અને નોકરી, લાંબા સમયથી અટકેલા પ્રમોશન મળશે. નવી નોકરી અથવા ઉચ્ચ પદ પર પસંદગી થશે. વિદેશી કંપનીઓમાં કામ કરવાની તક મળશે. મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં કુંભ રાશિના લોકો આગળ રહેશે. 2. વ્યવસાય અને ધનપ્રાપ્તિ, વેપારમાં વિશાળ વૃદ્ધિ થશે. નવા રોકાણથી નફો વધશે. અચાનક ધનપ્રાપ્તિ થવાની સંભાવના છે. કુંભ રાશિના લોકો જમીન, મકાન અથવા મિલકતના માલિક બનશે. 3. સમાજમાં સ્થાન, સમાજમાં પ્રતિષ્ઠા વધશે. મોટા લોકો સાથે સંપર્ક થશે. રાજકારણ કે સામાજિક સેવા ક્ષેત્રમાં વિશેષ નામ થશે. 4. પરિવાર અને દાંપત્ય જીવન, દાંપત્ય જીવનમાં મીઠાશ વધશે. સંતાનોને અદ્ભુત સફળતા મળશે. 5. આધ્યાત્મિકતા અને દૈવી કૃપા, શનિદેવની કૃપાથી આધ્યાત્મિક પ્રગતિ થશે. કુંભ રાશિના લોકો ધ્યાન, યોગ અને જ્ઞાનના માર્ગે આગળ વધશે. ગુરુ શનિના સંયુક્ત આશીર્વાદથી જીવનમાં શાંતિ આવશે. 1. લાંબા સમયથી ચાલી રહેલા કારકિર્દીના સંઘર્ષનો અંત આવશે. 2. વ્યવસાયિક ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામ થશે. 3. પરિવારના લોકો સાથેના મતભેદો સમાપ્ત થશે. 4. લગ્ન માટે યોગ્ય જીવનસાથી મળશે. 5. સંતાનની સિદ્ધિથી ગૌરવ મળશે. 6. ઘર વાહન ખરીદવાની તક મળશે. 7. લોન, દેવું અને આર્થિક તંગીમાંથી મુક્તિ મળશે. 8. નવા મિત્રતા અને સંબંધો જીવનમાં મોટો ફેરફાર લાવશે. 9. સમાજમાં વિશેષ સન્માન અને પદ મળશે. 10. આગામી 30 વર્ષ માટે જીવનમાં એક સ્થિરતા અને સમૃદ્ધિ આવશે. 3. કુંભ રાશિના લોકો માટે આ રાજયોગ એક સુવર્ણ યુગની શરૂઆત છે. તેઓની વિચારશક્તિ અને સર્જનાત્મકતા તેમને આગળ લાવશે. નવા આવિષ્કાર, નવા વિચાર અને માનવતાવાદી કાર્યોથી તેઓ સમાજમાં ચમકશે. શનિદેવ હાથી પર સવારી કરે ત્યારે કુંભ રાશિના લોકો પોતાના જીવનમાં એક વિશ્વસ્તરીય નેતા બની શકે છે. ત્રણેય રાશિઓ માટે સંયુક્ત વિશ્લેષણ જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાય છે કે જ્યારે શનિદેવ હાથી પર સવારી કરે છે ત્યારે તે રાજયોગ સર્જે છે. રાજયોગનો અર્થ માત્ર રાજા બનવું નથી, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન, માન સન્માન, ધન, સુખ શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ પ્રાપ્ત થવી છે. અહીં આપણે મકર, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે મળનારી સંયુક્ત અસરને ઊંડાણપૂર્વક સમજીશું. 1. ધન અને વૈભવ પર અસર, ત્રણેય રાશિઓને અચાનક ધનલાભ થશે. રોકાણ, મિલકત અને શેરબજારમાં નફો વધશે. લાંબા સમયથી અટકેલી સંપત્તિ સંબંધિત બાબતોનું સમાધાન થશે. વૈભવ, નવા વાહન, ઘર અને જ્વેલરી ખરીદવાની તક મળશે. 2. કારકિર્દી અને વ્યવસાય પર અસર, નોકરીમાં ઉચ્ચ પદ અને મોટી જવાબદારી મળશે. બિઝનેસ કરતા જાતકોને વિદેશી ભાગીદારીથી લાભ થશે. સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને પદ અને સન્માન મળશે. ત્રણેય રાશિઓના લોકો પોતાના ક્ષેત્રમાં લીડરશિપ રોલ ભજવશે. 3. પરિવાર અને દાંપત્ય જીવન, દાંપત્ય જીવનમાં મીઠાશ અને સમજૂતી વધશે. સંતાનો તરફથી ગૌરવ અને ખુશીના સમાચાર મળશે. પરિવારમાં જૂના મતભેદો સમાપ્ત થશે.
4 સામાજિક અને રાજકીય સ્થાન, સમાજમાં પ્રતિષ્ઠા અને સન્માન વધશે. રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરનાર જાતકોને અણધાર્યો લાભ થશે. લોકો તેમના માર્ગદર્શનને માન આપશે. સમાજ માટે કરેલા કાર્યોને કારણે નામ પ્રખ્યાત થશે. 5 આધ્યાત્મિક પ્રગતિ, શનિદેવની કૃપાથી ત્રણેય રાશિના લોકો યોગ, ધ્યાન, પૂજાપાઠ અને તીર્થયાત્રામાં રસ લેશે. ગુપ્ત વિદ્યા અને જ્ઞાનનો વિકાસ થશે. ભવિષ્ય માટે મનની શાંતિ અને દૈવી અનુભવ થશે. 1. શનિદેવને તેલનો દીવો પ્રગટાવો. 2. શનિ મંદિરમાં કાળી ઉર્દ અને લોઢાનું દાન કરો. 3. શનિ મંત્ર ઓમ શનૈશ્ચરાય નમઃ દરરોજ 108 વાર જાપ કરો. 4. ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરો. 5. શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરો અને દીવો પ્રગટાવો. આ ઉપાયો દ્વારા શનિદેવની કૃપા સતત બની રહેશે અને રાજયોગનો લાભ જીવનભર મળશે. 1. જીવન બદલાવની મોટી આગાહી. મકર રાશિ, અદ્ભુત ધનલાભ, રાજકીય પદ અને પારિવારિક સુખ. વૃશ્ચિક રાશિ, કારકિર્દી અને સમાજમાં નેતૃત્વ સ્થાન. કુંભ રાશિ, આધ્યાત્મિક પ્રગતિ, વૈશ્વિક સ્તરે નામ અને પ્રતિષ્ઠા. ત્રણેય રાશિના લોકો માટે આ રાજયોગ એક નવા યુગની શરૂઆત સાબિત થશે. 1. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. ભારતીય પુરાણોમાં શનિદેવના વિવિધ વાહનોનો ઉલ્લેખ મળે છે. શનિદેવ ક્યારેક ગધેડા પર, ક્યારેક સિંહ પર, તો ક્યારેક હાથી પર સવારી કરે છે. દરેક વાહન જીવનના અલગ અલગ સંકેતો દર્શાવે છે. ગધેડો, સંઘર્ષ, કઠિન પરીક્ષા, કર્કશ પરિણામ. સિંહ, શૌર્ય, વિજય, રાજકીય શક્તિ. હાથી, સામ્રાજ્ય, વૈભવ, રાજયોગ, સ્થિરતા. ઇતિહાસમાં અનેક પ્રસંગો એવા મળે છે કે જ્યારે શનિદેવ હાથી પર સવારી કરે ત્યારે રાજાઓને વિજય અને પ્રજાને સમૃદ્ધિ મળી. 2. જ્યોતિષીય પૃષ્ઠભૂમિ. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શનિદેવના વાહન બદલવાનો અર્થ ગ્રહગતિના ખાસ સંયોગો સાથે જોડાયેલો છે. શનિ જ્યારે ગુરુ સાથે શુભ દૃષ્ટિમાં હોય ત્યારે વૈભવ આપે છે. શનિ જ્યારે શુક્ર સાથે યોગ બનાવે ત્યારે વૈભવ અને રાજયોગ આપે છે. શનિ હાથી પર સવારી કરે ત્યારે તેનો અર્થ છે કે શનિ, ગુરુ અને શુક્ર ત્રણેય સુમેળમાં છે. આવા દુર્લભ સંયોગો માત્ર 30 વર્ષમાં એક જ વાર બને છે. 3. ધાર્મિક માન્યતાઓ. ધાર્મિક ગ્રંથોમાં કહેવાય છે કે શનિદેવ ન્યાયના દેવતા છે. તેઓ કર્મ પ્રમાણે ફળ આપે છે. હાથી પર સવારી ત્યારે જ કરે છે જ્યારે લોકોના સારા કર્મો પ્રબળ હોય. આ સમયે સમાજમાં સત્ય, ન્યાય અને ધર્મનું પ્રભુત્વ વધે છે. પ્રજાને સમૃદ્ધિ, સુખ અને શાંતિ મળે છે. 4. શાસ્ત્રીય ઉદાહરણો. બૃહદ સંહિતામાં ઉલ્લેખ છે કે જ્યારે શનિ હાથી પર સવારી કરે ત્યારે રાજાઓને વિજયી યુદ્ધો મળે છે. નૃસિંહ પુરાણમાં લખ્યું છે કે આ સમયમાં ગરીબોને રાહત મળે છે અને ધનવાન વધારે ધનિક બને છે. શનિ મહાત્મ્યમાં હાથી પર સવારી કરનારા શનિને રાજયોગદાતા કહેવામાં આવ્યા છે. 5. ત્રણેય રાશિઓ માટે આનો અર્થ. મકર રાશિ, કારણ કે શનિ મકરનો સ્વામી છે, એટલે આ રાજયોગ તેમને ત્રિગુણ ફળ આપે છે. વૃશ્ચિક રાશિ, શનિ અને મંગળની જોડાણથી વિજય, સામ્રાજ્ય અને રાજકીય સફળતા મળે છે. કુંભ રાશિ, શનિ કુંભનો પણ સ્વામી છે, એટલે આધ્યાત્મિકતા અને વૈશ્વિક પ્રતિષ્ઠા આપે છે. 6. આજના સમયમાં રાજયોગનો અર્થ. પ્રાચીન સમયમાં રાજયોગનો અર્થ રાજા બનવું હતો. પરંતુ આજના સમયમાં રાજયોગનો અર્થ છે કારકિર્દીમાં ટોચનું સ્થાન, કરોડોનું ધન, સમાજમાં વિશેષ સન્માન, રાજકીય અથવા સામાજિક પ્રભાવ, દૈવી શાંતિ અને આધ્યાત્મિક વિકાસ.